મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં ગત રાત્રિના બે પરિવારો વચ્ચે કોઈ જૂના ઝઘડાના બંદૂકને લઈ મારામારી થઈ હતી. બંને પક્ષો સામે અલગ અલગ હથિયારો વડે હુમલો કરવામાં આવતા બે મહિલાઓ સહિત 6 લોકોને ઈજા પહોંચી હતી. આ પૈકી એક આધેડને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. બનાવને પગલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વધુ સ્થિતિ ન બગડે તે માટે સિવિલ હોસ્પિટલમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. બીજી તરફ પોલીસ દ્વારા ઘટના સ્થળે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે જે તે વિસ્તારમાં 2 થી વધુ કારોના કાચ ફોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.